નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ શહેરમાં આજે સમી સાંજે અચાનક ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી। ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પવન ફૂંકાતા અનેક બેનર્સ પણ અને હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા, તો અનેક મકાનોના છાપરા પણ ઉડવા લાગ્યા હતા। પવનના કારણે અનેક જગ્યાએ શોર્ટ સર્કિટની પણ ઘટનાઓ બની હતી। તો માર્ગ ઉપર કેટલાક રેસ્ટોરન્ટના ખુરશીઓ અને ટેબલો પણ ઉડીને રોડ પર આવી ગયા હતા। વાહન ચાલકોએ એક તબક્કે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।